જી જય ભોળાનાથ, કેમ છો બધા? હમણાંથી તો આવી શકતા નથી, અમે આજે આવ્યા છીએ. મારા દીકરા અત્યારે ઠંડી બહુ છે એટલે મારા દીકરા રહેતા નથી. આજે તો મારા દીકરા બેસી ગયા છે, જો બાજુમાં જો જો મારા નિર્વાણ ભાઈ જે કરવા જાય જે જય માતાજી, જય ભોળાનાથ. આમાં બાઈ છે. હા આમ તો અહીંયા મેં જાઉં વિકતાઈ. હા વિક્ટર જા છો તું? હા, હા નહીં વિક્ટર શું છે આજે? આખો તો બાપ મારી ફ્રેન્ડ બની જાય એક. એવું છે? હા તો વિક્ટર કાલે શું છે, રાંદલ તેડે છે હા એમ? તાર મામાને ઘેર જવાનું છે? હા, વાહ ભી વાહ. નિર્વાણભાઈ લઈ જવાના છે? તો નહીં જાઉં ને? લઈ જાઓ. હા, હા 10માં 10માં ને ગાડી લઈને જ જવાનું? દાદી કોઈ પોસ્ટ પકી જાય કોઈની. પોલીસ પકડી જાય? હા, હોકા પકી જાય. પકડી જ જાય. હા, હા તો પછી નિર્વાણભાઈ શેમાં બેસે? મેં આની પાસે બેસી મેં આની પકી નાખી. હે અમારા રીવાન ભાઈ વગર ગમતું નથી હોય ભાઈ. જ્યાં જવું હોય ને એને રીવાન અમારા ભાઈને લઈ જવો પડે છે. કા રીવા? હા, અમારા ભાઈ જો અમારા મોજેરામ છે. એ મોજેરામ મજા બા એને ગોઠવો. એ ગોતાનું કેમ કરે? અમારે રીવાબેન જો મકાન બનાવે છે મકાન બનાવી એક મસ્ત મસ્ત. શું મસ્ત ચીપકી બતાવી જાવ. હા મસ્ત શિફ્ટી છે. રીવા તું ક્યાં ગઈ હતી? ક્યાંથી લાવી શિફ્ટી? આ મારું ફિયા છે. હા માધુરી ફિયા ક્યાં રહેશે? મારું ફિયા છુઆત. સુરત. હા તો આ શિફ્ટા ક્યાંથી લાવી? આમ આ ફુઆત છે નહીં. સુરત થી લાવી? ઈ તારો ઓલું જોઈ ગયો શ્યામ જોઈ ગયો છે. રીવાન પકડી લીધી. એ દેખો કેમ પકડી લીધી બેન ને? અમારા ભાઈ છે નાના પણ ભાઈ અમારે બહુ જબરા છો. અમારા દીકરા બહુ જબરા છે બાથવામાં. કાપે હા જબર હવે હું રીવા હવે ઠંડી કેટલી ઓછી થઈ ગઈ ને. હા હવે શું આવશે? અને ઠંડી ઠંડી જશે. પછી શું આવે? પછી હોળી ધૂળેટી, પછી કેરી ખાવાની છે. કેરી ખાવાની. પછી હોળી ધૂળેટી આવશે ને. હા પછી જન્મ બાદ કેરી ખાવાની છે. કેરી ખાવાની છે. એ જન્મ પણ તને શું થયું? દીવાની કેવી હોળી આવશે કાચી કી? બહુ મસ્ત કેરી આવવાની છે. હા તને કલર બહુ ગમે ને? મને આવું કરે તમે બતાવાઈ. હવે હવે નંદુભાઈ અરે રમશો કલર. કા નંદુભાઈ?
મારો દીકો નિર્વાણ છે પણ અમે નામ નંદુ પછી આખું આવી હેપી હોળી આવશે પાડી ઓલી પછી નંદુની કઈ આગળનો છે પછી હવે શિવરાત્રી આવશે પછી ફટા ઉતા ના હમણાં શિવરાત્રી આવશે હા જુનાગઢ જવું છે ત્યાં અચ્છા બાજુ હોય ને હંસાબા રાવટી લઈને જાય ને અચ્છા બામ ખાય હંસાબા 5 પીપળા વાળા સુરા બાપુ રાવટી લઈને જાય ને આમ ખાય અચ્છા બામ હા હંસાબા એમ ખાય ને હા દાંત હંસાબાના દાંત નથી હવે તો ચોખ્ખું નાખી દીધું દીકા નાનપણથી યાદ છે કારીવા તો હા નાની હતી ને ત્યારે ઈ કહેતી અચ્છા શિવરાત્રી ઉપર જવાય તો જવું છે જુનાગઢ પણ નક્કી નથી જવું છે દીકા જુનાગઢ નીચે વ્યુ જવું ને હા હા આમાં નિર્વાણ ભાઈ જો ઉભા રહી ગયા છે કા નિર્વાણ પપ્પા વગર ગમતું નથી પપ્પા હમણાં આવી જશે મારા દીકાના ઓ દીકરો યાદ કરે જો બેન નીચે બેસા તું બેસા એટલે ભાઈ બેસી જા એ બેસી ગયો હો. અહીંયા હાલો ચીપટા બહુ કડક આવ્યા છે ખુલતા નથી આમ ખોલવા છે બસ મેં કઈ નાઈ ફુવામાંથી ફુવાથી બોલાવી બસ હા એ તો આપણે ક્યાંથી લાવ્યા પાવાગઢ થી લાવ્યા હા એ તો પાવાગઢ એ આપણે પાવાગઢ ગયા હતા ને હા ત્યાંથી લાવ્યા આશી બહુ મસ્તી મસ્તી નું લાગે લાગે હવે આપણે ક્યાં જવું છે સાંસરિયા જવું છે કરી હા જાઉં તાતું મુઈદા બજરંગદાસ બાપાની જન્મભૂમિ છે ને ઝાંઝરિયા હનુમાન બજરંગદાસ બાપા ના જન્મ છે એનો ઝાંઝરિયા જવું જ નથી કે ઝાંઝરિયા પછી નથી ઓલા ક્યાં હનુમાનજી છે ફુવા દાસ 3 જાય 3 હનુમાનજી છે નામ ભૂલાઈ ગયું એ આશ્રમ એની બાજુમાં છે મૂર્તિ છે કા હા ત્યાં કોઈ હનુમાન ચાલીસા આખી બોલી જ નહીં થતું 3 મૂર્તિ છે મેં એક આમ થઈ ગયા સાડા ને આખી હનુમાન ચાલીસા કોઈ બોલી નહીં થતું હવે આમાં કોને ટાઈમ મળે ને તો એક દિવસ આવીને પછી ના બધાને આપણે લાય દર્શન કરાવશું હે હા અંદર કઈ બહુ બધી શિવલિંગ વાળું છે હા છે ને બહુ બધું મોટું છે એ કેવાય કેવું કહેવાય છે ભૂલાઈ ગયું ઓલા કંઈક યાદ નથી આવતું ઝાંઝરિયાની બાજુમાં સારું છે પછી અહીં મસ્તારામ બાપા પણ મારી યાર એવું થાય છે કે કોઈ આવવા વાળું નથી ટાઈમ લાગે છે બહુ કામા દીકા ને ગાડી લઈને જઈ થાય આમ તો રિક્ષામાં જઈ ન હોય કે એવું થાય છે બધા દર્શન કરાવી હવે જઈએ તો હાલો કેમ છો બધા જમી લીધું છે હવે અમારે જમવા 2 વાગ્યા અમારે હમણાં જમવાનું મોડું થઈ ગયું છે કે સવારનો નાસ્તો મોડો કરીશ તો અમારે 10 વાગી જાય વિક્ટર તાર ક્યારે જાવ મમ્મીને ખબર એ તો તારે વિકવાનું છે કહું 5 વાગે 5 વાગે બાદ જાય ને તારે 5 વાગે જવાનું પછી 5 વાગે તો એક ટ્રેનમાં જવાનું પછી મને બસમાં જવાનું ત્યાં ટ્રેનમાં નહીં બેઠા ત્યાં બસમાં કેમ ત્યાં બસમાં જવાનું મને બસ વાળી બસ નથી મજા આવતી હવે રીવા ટ્રેનમાં જઈ આવી ને સુરત એટલે હવે રીવાબેન ને ટ્રેનમાં ગમે છે કા હા મને ટ્રેનમાં જવું એટલે રીવા કેવી હતી ટ્રેનમાં મજા કેવી આવી હતી